હેલો ગાઈઝ, આ વિડીયો છે એ રાતનો જ્યારે અમારે નીકળવાનું હતું. ડેટ ને ડે તમને ડિસ્પ્લે પર દેખાતા હશે અને અમે બહુ જ ડરી ગયા હતા કેમ કે આટલો બધો વરસાદ અચાનકથી જ સ્ટાર્ટ થઈ ગયો અને એટમોસ્ફિયર એકદમ જ ચેન્જ થઈ ગયું. ચાલો જેમાં સાથે રહેજો, કાના સાથે રહેજે, કાના હા, અમે જલ્દી પાછા આવી જઈશું. ઓકે બાય કર દે. ઓકે બાય. We love me. ડાન્સ કર, ડાન્સ કર. અરે કરો ને ડાન્સ. કરો. ગાઈઝ ઊભા રહી ગયા છીએ હોટલ હાઈવે, બધા ચા પાણી કરવા. હજી તો વાગ્યા છે કેટલા જો અહીં દેખાતા હશે, 12 જ વાગ્યા છે, 11:57. અને છોકરાઓની હાલત જો. એક વંશુ અને એક પ્રયાગ, બંને એટલા સૂતા છે. પ્રયાગ તો જો જાણે જાગતો હોય ને એવું લાગે છે, પણ એ જાગતો નથી, એ સૂતો જ છે. ગાઈઝ, માય સ્લીપિંગ બ્યુટી. મોઢું તો જો કેટલું ખુલ્લું રાખ્યું છે. ચાલો ફાઇનલી હું તમને કહી દઉં, હે ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. અમે લોકો જઈ રહ્યા છીએ કુંભલગઢ 2 દિવસ માટે. પહેલાં જઈશું શ્રીનાથજી, દર્શન કરી લઈશું અને પછી ત્યાંથી આગળ જઈશું કુંભલગઢ. તો શું કરીએ છીએ 2 દિવસ અને કેમ જઈએ છીએ એ બધું હું તમને કહીશ. સો સ્ટે ટ્યુન્ડ. હાલ માટે હાલ તો જો એક બ્રેક લીધો છે એ જગ્યાએ જ્યાં અમે એવરી ટાઈમ ઊભા રહીએ છીએ, શંભુઝમાં. ત્યાં જે બંધ હતું, આઈ ડોન્ટ નો, કદાચ વરસાદની લીધે. વરસાદ છે આખા રસ્તે, થોડો થોડો જો દેખાય છે ને વિન્ડોઝ પર, તો થોડો છે પણ બહુ નડ્યો નથી ને ટચવુડ નડે પણ નહીં એવી પ્રાર્થના કરીશું. અને જલ્દી સવારે પહોંચીને સૌથી પહેલાં શ્રીજીના દર્શન કરીશું. હોલ્ડ નંબર 2 એટ શ્રી મારુતિ નંદન રિસોર્ટ. કેટલા વાગ્યા છે કહું? હું તો ભર ઊંઘમાંથી ઉઠી ગઈ, 1:18 થઈ છે. ચા બા કંઈક પીએ હવે, બધા એને ઊંઘ આવે છે તો સાવ સૂઈ જાય બધા, એની પહેલાં ચા પી લઈએ. ગાઈઝ, વરસાદ પડ્યો એની લીધે એટલું ઠંડુ એટમોસ્ફિયર થઈ ગયું છે ને, મને તો લિટરલી ચિંતા થવા માંડી મારું વંશરાજને ઠંડી ના વાઈ જાય. પણ એનીવેઝ જઈશું ત્યાં તો અમારે રિસોર્ટમાં જ જવાનું છે એટલે કંઈ ચિંતા નથી. વંશરાજને અંદર રાખીશું, નહીં બેટું? બહાર ઠંડી વાતી હતી ને તો અરે પછી પ્રયાગ શું માંગતો હતો? ઠંડુ માંગતો હતો. વંશરાજે શું કીધું? ગરમી હોય પછી પીવાનું. ઠંડીમાં નહીં પીવાનું, ગરમીમાં જ પીવાનું. આફ્ટરનૂન થાય ને પછી. ચાલો, ઓકે, સી યુ સૂન. તો જો ગાઈઝ, અમે લોકો પહોંચી તો બહુ જ અર્લી ગયા હતા. રાત્રે નીકળ્યા હતા 10 વાગે અને 2-3 સ્ટોપ્સ કર્યા પછી પણ અમે લોકો બહુ અર્લી પહોંચી ગયા. અને ગાડીમાં બધા 1-1.5 કલાક સૂઈ ગયા કેમ કે દર્શન ખુલવાના હતા 6-6:15 અને મંગળા જ કરવા હતા અમારે દર્શન. અને અમે લોકો પહોંચી ગયા હતા બહુ જ અર્લી, એટલે કીધું બહાર ઠંડીમાં જવું એના કરતાં ગાડીમાં જ બેસી રહીને આપણે બધા આરામ કરી લઈએ. ચાલો, અમે લોકો પહોંચી ગયા છીએ. એના છોકરાઓ જો કેટલી ઠંડી બંને સાલમાં આવી ગયા છે. વાગ્યા છે સવારના 5:30. આવી ગયા હતા તો અમે 4:30ના 1 કલાક ગાડીમાં સૂઈ ગયા. બધા સરસ સૂઈ ગયા. શું કે ઠંડી ડિસેમ્બર જાન્યુઆરીમાં આવ્યા હોય એવું લાગે છે. વંશરાજની હાલત તો જો, નહીં તો ઓઢે કોઈ દિવસ. ચાલો જઈએ હવે દર્શન કરવા. આવી ગયા બેટા, બધા આવી ગયા. ચાલો.
હવે અમે આયા બ્રેકફાસ્ટ કરવા. બ્રેકફાસ્ટમાં અમે મંગાવ્યું છે પોવા. ગાઈઝ વોટ અ વ્યૂ. માઉન્ટેન્સ ઢંકાઈ ગયા છે ક્લાઉડ્સથી અને આમ મસ્ત થવાના જ છે 2 દિવસમાં. બોલો પ્રયાગ, બોલો શું કેવું? ગાઈઝ રસ્તામાં અમને એટલા બધા કેરીના ઝાડ દેખાયા. આટલું મોટું તો મેં મારી લાઈફમાં પહેલી વાર જોયું. તો અમે વિચાર્યું કે તોડી લઈએ, થોડું અઠવાડિયાનો સંભારો કચુંબર થઈ જશે. નાની નાની કેરીઓ બહુ જ બધી છે. ચાલો તોડી જ લઈએ આજે તો. બહુ જ બધા છે. આ સાઈડ બી છે, આ સાઈડ બી બધે જ છે. આ પથરા લઈ લઈને મારીએ એટલે તૂટે. ગાઈઝ લુક એટ ધીસ. ઓ માય ગોડ, વેરી નાઇસ, ટુ ગુડ. આઈ એમ સો હેપી. અને શું આની સ્મેલ આવે છે, એકદમ ઓર્ગેનિક ટાઈપ. સુપર નાઇસ. અહીંયા જુઓ ગાઈઝ, કેટલી સરસ છે. તો અમારા ગાડીનું જે આ ડ્રાઈવર સાઈડની પાછળનું વ્હીલ હોય એમાં પંચર હતું. અમે લોકો નાથદ્વારાથી નીકળ્યા ત્યારનું, સવારના 8 વાગ્યાનું. પણ 8 વાગ્યામાં રસ્તામાં ક્યાંય કંઈ જ ખુલ્લું નહોતું. એક પેટ્રોલ પંપ આવ્યું, ત્યાં અમે ખાલી હવા પુરાઈ દીધી અને અત્યાર સુધી ચલાવ્યું. હવે અત્યારે વાગ્યા છે આઈ થિંક 10. તો 10 વાગે અમને આ એક ખુલ્લું મળ્યું છે અહીંયા પંચર ચેક કરવાનું. તો અમે કીધું પ્લીઝ કરી આપો અને પંચર કરી આપો, કેમ કે આ રસ્તા તો એક તો બહુ જ ખરાબ જ છે અહીંયાના. અને ડર લાગતો હતો કે વધારે કંઈક નુકસાન ના થઈ જાય. બટ ચલો મળી ગયું છે તો હવે થઈ જશે. મહાદેવ ઓટો ગેરાજ, મહાદેવજી. તો ગાઈસ ત્યાં તો પંચર થયું નહીં. એમની પાસે મોટો જેક નહોતો જે ગાડીમાં લગાવવા માટે જોઈએ, ગાડી ઊંચી કરવા માટે. તો પછી અમે બીજી જગ્યાએ આવ્યા છીએ, કેમ કે બીજી 2 જગ્યાએ પૂછ્યું, અહીંયા ક્યાંય મોટા જેક આ લોકો આઈ ડોન્ટ થિંક રાખે છે. હવે આ તો મોટી મોટી ગાડીઓનું ટ્રકનું એવું કરે છે, એટલે અહીંયા મળી જશે. તો તમને બતાવું ક્યાં આવ્યા. બધા કેવા ઊભા છે, બ્લર દેખાય પાછળ. તો હવે આવી ગયા છીએ શ્રી ભેરુનાથ ટાયર્સ સર્વિસ એન્ડ પાર્ટ. જોઈએ શું કરે. જોઈ લો, કાઢ્યો મોટો જેક, કાઢ્યો ખરા. બિચારી ગાડીની મરમ્મત થઈ ગઈ, દવાખાને આવી ગયા ગાડીના. અને શું કેવું છે કહી દો. તમારું પેલું બબલ ફૂલાવાનું હતું એ ક્યાં ગયું? બબલ આમ બબલ આવતા હતા, દબાવો એટલે નાખી દીધું. કોણે નાખી દીધું? પપ્પાએ. અને તારું કોણે નાખ્યું બનશું? ડેડી. બંનેના તૂટી ગયેલા હતા, ફેંકતા નતા, એક જ ઝાટકામાં બંનેના ફેંકાઈ ગયા ગાડીની બહાર. જોઈ લો ગાઈસ, પંચર ચેક જોઈ લો ગાઈસ, જોઈ લો. તમારે કોઈને દુકાન ખોલી હોય તો કામ લાગે. યશપાલ 2 દિવસ વ્લોગમાં ફૂલ બોલશે, તમે ચિંતા ના કરતા. જેને જેને શિકાયત છે કે યશપાલ કઈ બોલતા જ નથી, એ ફૂલ બોલવાના છે. કુંભલગઢ પહોંચી ગયા. ડાન્સ કરો, આમ જો. સેકન્ડ રાઉન્ડ ઓફ નાસ્તા પૂરો થઈ ગયો છે. સ્ટીલ હજી એક ઓર્ડર આવવાનો. પ્રયાગ doesn't listen to anyone. Hey. Mowa Bagh, guys. સીટ બદલાઈ ગઈ છે
અને જોઈ લો બંને છોકરાઓ છે પાછળ. હેલો ચાલો મહુવા બાગ બતાવું. અમે લોકો મહુવા બાગમાં 2 નાઇટ્સ સ્ટે કરવાના છીએ અને લાસ્ટ મારી બર્થડે પર પણ અમે અહીંયા કર્યું હતું સ્ટે, પણ ત્યારે હું વ્લોગિંગ નથી કરતી એટલે આ વખતે તમને બધું જ બતાવીશ આખો રિસોર્ટ કેવો છે. ચાલો પહોંચવા જ આવ્યા છીએ અમે. ગાઈઝ અમે બ્લેસ્ડ થઈ ગયા કે વેધર આટલું સરસ થયું, નહીં તો અમદાવાદમાં 40 એટલે અહીંયા તો 40 થી ઉપર જ હોય રાજસ્થાનમાં, પણ અમને બહુ જ સારું એટમોસ્ફિયર મળી ગયું તો વી આર લકી. ચલો હવે આવી ગયા છીએ મહુવા બાગ રિસોર્ટ. જોઈ લો અહીંયાથી આટલે નીચે છેક ઉપર રિસોર્ટ અને છેક અહીંયા એ લોકોએ એક શું કહેવાય સિક્યોરિટી છેક નીચેથી બેસાડ્યા છે ને અહીંયા કેબિન પણ છે. આજુબાજુ તો જો તો આવું જ એરિયા છે, પણ ઉપર જઈશું એટલે મસ્ત મસ્ત દેખાશે બધું. અહીંના બધા રોડ એટલા રિસ્કી અને સિંગલ પટ્ટી રોડ. એક કન્ફેશન કરવું છે મારે કે હું આવા રોડ પર ચલાવી ના શકું ગાડી. મને સામેથી કોઈ આવે તો બહુ જ ડર લાગી જાય એટલે હું છોડી દઉં. હા હું તો મને બહુ જ બીક લાગે એટલે હું બીજે બધે ચલાવી લઉં આવા રસ્તે નહીં. આમ તો જો કેટલું રિસ્કી છે એકદમ. પેલું શું કહેવાય માઉન્ટ આબુમાં ચડતા હોઈએ ને ઉપર એવા રસ્તા છે. એટલે ઉપર આ લોકો બધું વસ્તુ લાવવા મૂકવાનું બધું એટલે પછી કોસ્ટલી જ હોય ને ઉપર. નીચેથી છેકથી લાવવાનું ઉપર. હવે મસ્ત દેખાય છે. હમણાં પહોંચીશું એટલે તને યાદ આવી જ જશે. गंदा नहीं हो वंशु चाहे क्या बहुत अच्छा है. देखो अब दिखने लगा ना. हाँ दिखने लगा. ये महुआ बाग. वाह जो सेकंड सिक्योरिटी कैबिन. नमस्ते. चेकिंग है बुकिंग है सर. बुकिंग किस नाम से सर. यशपाल सिंह. बहुत देर लग रही है. मेरा यशपाल सिंह. ओके परमा. अच्छा सामने अपना रिसेप्शन है सर. ठीक. छोटी बन स्विमिंग पूल में नहानो. ए भगवान જોઈ લો एक्साइटमेंट देख रहे हो. ओए देख क्या है. क्या है महुआ बाग. देख फेरी भी है यहाँ पर. फेरी भी है. नाइस. चलो गाइस we'll take you to the reception area. યશપાલ શું વિચાર છે આનો? શું લખ્યું છે? સમુદ્ર સ્પા. બોલો 30 મિનિટના 2500 રૂપિયા. વાહ વાહ. બંને તો હવે હાથમાં જ નથી આવવાના. ferry to the room is ready. ચાલો લેટ્સ ગો. વંશરાજ ચાલો. અહીંયા છે એન્ડિંગ ક્રાફ્ટ. ઓકે ગાઈઝ તો અહીંયા જ હું આ વ્લોગ એન્ડ કરું છું. નેક્સ્ટ અમે શું શું કર્યું એની માટે બીજો વ્લોગ કાલે અપલોડ કરીશ.